ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે। શ્રી ગણેશ ચોમાસાના થઈ ગયા છે। સૌથી પહેલા મેં આપને જણાવ્યા કે અત્યારે નવસારી પહોંચી ગયું છે ચોમાસું, અને મહત્વની વાત જે છે કે 15 તારીખ એક્સપેક્ટેડ ડેટ હતી, તેના બદલે 11 તારીખે ચોમાસાની વિધિવત રીતે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે। ચોમાસું આવી જવાને કારણે એ વાત સ્પષ્ટ છે કે 10 વર્ષમાં ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ગયા છે, ત્યારે નવસારી પહોંચ્યા હોવાના હમણાં સમાચાર મળ્યા છે। 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આવ્યું છે, જે તારીખ હતી તેનાથી પહેલા આવી ગયું છે। હવે ક્યાં ક્યાં ગતિવિધિ જોવા મળશે વરસાદની તે પણ અમે આપને જણાવી દઈએ। તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, આપને એ ઝૂમ ઇન કરીને પણ બતાવીશું કે કયા કયા વિસ્તારની અંદર પરિસ્થિતિ છે વરસાદને લઈને સાનુકૂળ જોવા મળશે। સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાત, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે ત્યાં આગળ વરસાદ સ્વાભાવિક રીતે જોવા મળશે। વલસાડ સહિતના તમામ વિસ્તારો કે જ્યાં આગળ જોવા મળશે વરસાદ, આપને એ પણ જણાવી દઈએ કે જે વિસ્તારો જે છે સાઉથ ગુજરાતના, જેમ કે વલસાડને આપ જોઈ રહ્યા છો, તો વલસાડની અંદર વરસાદની સિચ્યુએશન જોવા મળશે। સિલવાસા એવું છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે। એની સાથે સાથેના જે નજીકના વિસ્તારો છે વ્યારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। રાજપીપળામાં વરસાદ જોવા મળશે। આની સાથે એક તરફ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સત્તાવાર એન્ટ્રી જે છે થઈ ચૂકી છે। આ તરફ દાહોદમાં પણ વરસાદ જોવા મળી શકે છે। દાહોદમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે। વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આગામી 3 થી 4 દિવસ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર હશે। જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો, આ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે તે તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, અને મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક પરિસ્થિતિ જે છે કે વરસાદની થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ કે આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। બોડેલીમાં પણ સારો એવો વરસાદ છે કે જે આવનાર સમયમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતમાં વડોદરામાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રને પણ વાત કરી લે, કારણ કે દરિયા કિનારા સૌરાષ્ટ્રના છે ત્યાં આગળ વરસાદ આવી ગયો છે, તો અલંગ, ભાવનગર સહિતના વિસ્તારો જે છે ત્યાં આગળ પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે આગામી 4 દિવસને લઈને, તો જ્યારે ચોમાસું આવી ગયું છે, જ્યારે ચોમાસું ગુજરાતની અંદર આવી ગયું છે, ત્યારે મોટાભાગના એવા વિસ્તારો કે જ્યાં આગળ ચોમાસું જે છે તે આખા ગુજરાતને કવર કરતું જોવા મળશે। સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે વરસાદને લઈને, તો ગુજરાતની અંદરના મોટાભાગના વિસ્તારો, કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ આવશે, અને એવી પણ સિસ્ટમ છે કે જે વરસાદ સાથેની જોવા મળી રહી છે। સુરત, રાજપીપળા, ભરૂચ, આમોદ, વડોદરા, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમ કે આપ દ્રશ્યોમાં પણ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ સારી એવી પરિસ્થિતિ વરસાદને લઈને જોવા મળી રહી છે। આપને એ પણ જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળશે, અને એ તમામ વિસ્તારોની અંદર જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો વરસાદની, તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ હશે। ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, આ તમામ વિસ્તારો જે છે કે ત્યાં આગળ સારો વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ તરફથી જે આખું પશ્ચિમ તરફ આવતું ચોમાસું છે, કારણ કે આ વખતે પેટર્ન પણ બદલાઈ ગઈ છે, તો તેની અસર તમામ વિસ્તારોમાં થશે, અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત નહીં, ત્યારબાદ ઉત્તર ગુજરાતનો પણ વારો આવશે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ સતત જોવા મળશે। અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે કે જે અલગ અલગ વેધર મોડલ છે તે અલગ અલગ વેધર મોડલ પ્રમાણે મોટાભાગના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં આગળ સારું એવું ચોમાસું અથવા તો વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે રીતે આપણે વાત કરી કે જે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે દરિયા કિનારે આવેલા, એ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થતો જોવા મળશે। અને એ વાત પણ સ્પષ્ટ છે કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, જેમ કે અમરેલીમાં તો એ રીતે વરસાદ થઈ રહ્યો છે જાણે ચોમાસું બેસી ગયું હોય, જો કે હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, વાવણી પણ ત્યાં આગળ ખેડૂતોએ શરૂ કરી દીધી છે, પરંતુ આવનાર સમયની અંદર આ તમામ વિસ્તારો એવા હશે કે જે ફૂલ્લી કવર જોવા મળશે, એટલે કે સારો એવો ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી શકશે। અને જે રીતે હવામાન વિભાગની આગાહી પણ છે એ તમામ વિસ્તારોમાં વરસાદ પણ હશે। વધારે મહત્વની જાણકારી જે મળી રહી છે, કારણ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે, પેટર્ન આ વખતે બદલાઈ છે। નિરંતર ચોમાસાની જે વાત કરવામાં આવી રહી હતી, અંબાલાલ પટેલે પણ કહ્યું કે તેવું નહીં આવે, વચ્ચે ટુકડા ટુકડા જોવા મળશે, ત્યારબાદ ફરી એક વખત સારો એવો વરસાદ થશે અને પછી મોટાભાગના વિસ્તારોને તે કવર કરી દેશે। જેમ કે 14 તારીખની આસપાસનો જે વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં સવારથી લઈ અને સાંજથી મોટાભાગના જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના બદલે મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે, અને એ તમામ વિસ્તારોને અહીંયા આગળ કવર કરતું ચોમાસું જોવા મળશે। જેમ કે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શુક્રવારના સમયમાં શક્યતાઓ છે કે 5-6 વાગ્યાની આસપાસ
આ તમામ વિસ્તારો જે છે, જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ ચોમાસું આવી ગયું હશે, અથવા તો વરસાદની જે શરૂઆત છે તે થઈ ગઈ હશે. તેની સાથે સાથે આપ દ્રશ્યોમાં જુઓ તો ખંભાત એવું છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળતો હશે. ભાવનગર એવો વિસ્તાર છે કે જ્યાં આગળ સારો વરસાદ જોવા મળશે. અલંગ, મહુવા આ એ વિસ્તારો છે. વડોદરા, આમોદ આ વિસ્તારોમાં વરસાદ થતો હશે. તેની સાથે સાથે નડિયાદ, ધોળકા, વિરમગામ, સુરેન્દ્રનગર, અમદાવાદ, હિંમતનગર અને ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળશે. પરંતુ આ જે આગામી 4-5 દિવસ છે ત્યારે ભારે પવન પણ ફૂંકાશે, જાણે વંટોળિયું હોય અને વાવાઝોડું હોય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ અહીંયા આગળ થતું જોવા મળી શકે છે. તો આ તમામ વિસ્તારો જે છે તેને કવર કરી લેશે ચોમાસું. અને હમણાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચોમાસું આ વખતે જ્યારે 4 દિવસ વહેલું આવ્યું છે તો શક્યતાઓ પૂરેપૂરી છે કે આ ચોમાસાને લઈને આ પાછળ પણ એવું નથી કે ચોમાસું વહેલું આવ્યું છે તો વહેલું જતું રહેશે, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ તે સારી રીતે વરસાદ જે છે તે જોવા મળશે. નિરંતર ચોમાસું જે છે તે ફરી એક વખત અંબાલાલના કહેવા પ્રમાણે શક્યતાઓ છે કે 20 તારીખ પછી સારી રીતે જોવા મળી શકે. તો હાલની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું શ્રી ગણેશ થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં હવે જે એક્ટિવિટી થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવા મળશે.